દાહોદ જિલ્લાના ઝાલોદ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે મીટિંગ હોલ ખાતે આગામી આવનાર નગરપાલિકાની ચૂંટણી અનુલક્ષી ઝાલોદ નગરપાલિકાના તમામ કર્મચારીઓ, પૂર્વ કાઉન્સિલરો તેમજ ઝાલોદ નગરના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો સાથે ચૂંટણી અનુલક્ષી પરીક્ષા બેઠક યોજાઈ। ઝાલોદ ખેતીવાડી બજાર સમિતિના હોલમાં નગરપાલિકાની ચૂંટણી સંબંધિત સમીક્ષા બેઠક યોજાઈ। ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલમાં આવનાર નગરપાલિકા ચૂંટણી સંબંધિત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, કેબિનેટ ગુજરાત મંત્રી બચુભાઈ કાબડ, ધારાસભ્ય મહેશ ભુરિયા, દાહોદ જિલ્લા કલેક્ટર નિરગુડે, પ્રાંત અધિકારી અજય ભાટિયા, મામલતદાર શૈલેષ પરમાર, ચીફ ઓફિસર દિલીપસિંહ હઠીલા ઉપસ્થિત રહ્યા હતા। આજની ચૂંટણી પૂર્વે સમીક્ષા બેઠકમાં નગરમાં સ્ટ્રીટ લાઇટ, આંગણવાડી, રોડ રસ્તા, ગેસ કનેક્શન, લાઇટના લો વોલ્ટેજ, સોલાર યોજના, વિવિધ વિસ્તારોમાં બાકડા, આરસીસી રોડ, સીસી રોડ, સફાઈ જેવા પ્રશ્નોની રજૂઆત, નગરના 1 થી 7 વોર્ડમાં ચૂંટણી લડેલા ઉમેદવારો તેમજ નગરના વિવિધ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ દરેક પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કાયદાની દ્રષ્ટિએ નગરપાલિકા દ્વારા લાવવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી। જી સર, મારા નમસ્કાર। આજે મારા પ્રભારી જિલ્લામાં ઝાલોદ નગરપાલિકા એની કામોની સમીક્ષા અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા સાથે મળ્યા અને મારા માન્ય મંત્રી શ્રી બચુભાઈ કાબડ સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ અને પૂરી ટીમ, અમારા કલેક્ટરશ્રી અને અધિકારી અને પદાધિકારી અને અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ, મારી માતૃશક્તિ અને સંગઠનના મિત્રો બધા સાથે મળીને નગરપાલિકાના જે પ્રશ્નો જે છે 1 થી 7 વોર્ડના જે કામગીરી સારી થયેલી છે અને જે ખૂટતી કડી છે એને ઉમેરવાનું અને બાકીના નવા કામોનું આવનારા સમયમાં આયોજન થાય એના માટેની આ બેઠક હતી। અને મારા 1 થી 7 વોર્ડના મારા કાર્યકર્તા મિત્રોએ સરસ રજૂઆત કરી અને સરસ જે કામો થયેલા છે અને આવનારા સમયમાં જે કામો નવા કરવાના છે અને કેટલાક પરાવો નગરપાલિકામાં જોડાયા છે ટ્રાઇબલ એરિયાના, એમાં જે ખૂટતી કડી છે, જે લાઇટની, રોડ રસ્તા, કનેક્ટિવિટીની, એ પણ આવનારા સમયમાં અમે પૂરી કરીશું અને તમામ રિપોર્ટ લઈને નેક્સ્ટ ટાઈમ એનું આયોજન કરી અને કામ પૂર્ણ થાય એના માટેની આ સમીક્ષા બેઠક હતી અને એમાં સરસ બધાએ સૂચનો પણ કર્યા છે અને નવા કામોનું સજેશન કર્યું છે। આવનારા સમયમાં અમે પૂર્ણ કરીશું। ધન્યવાદ। સૌને સાથે રાખી ભૂમિપૂજન કર્યું છે। કામગીરી એ પણ પૂર્વતાના આરે છે। સ્વર્ણિમ સર્કલ હોય કે નગરના જે જોડેલા 7 જેટલા ગ્રામ્ય વિસ્તારને આપણે સોલાર લાઇટો નાખી વિસ્તારના વિકાસ માટે જે પણ પ્રશ્ન હોય એ આપણે રજૂ કરી। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે છેલ્લા 2 વર્ષની અંદર ઝાલોદ નગરના સીસી રસ્તા, નગરજનોની, વેપારી બંધુઓની, સૌ અમારા ભાઈઓ બહેનોને પડતા મુશ્કેલીઓનું નિવારણ માટે પત્રકાર મિત્રોનું આજે ઝાલોદ શહેર વતી હું સૌને હાર્દિક સ્વાગત કરું છું, સૌને આવકારું છું। સૌ પ્રથમ આપણી પરંપરા બચુભાઈ કાબડ સાહેબ, માન્ય કલેક્ટર સાહેબ, માન્ય પ્રાંત સાહેબ, મામલતદાર શ્રી પરમાર સાહેબ, ગુજરાત સરકારના આદિજાતિ શિક્ષણ કેબિનેટ મંત્રી, દાહોદ જિલ્લાના ઉપસ્થિત માન્ય મંત્રી શ્રી બચુભાઈ કાબડ સાહેબ, આપણા ઝાલોદના લોકલાડીલા ધારાસભ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને નગરપાલિકાના વિવિધ પ્રશ્નોની ચર્ચાર્થે ઉપસ્થિત સૌને સાથે રાખી ભૂમિપૂજન કર્યું છે। કામગીરી એ પણ પૂર્વતાના આરે છે। સ્વર્ણિમ સર્કલ હોય, જે પણ પ્રશ્ન હોય એ આપણે રજૂ કરી। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે છેલ્લા 2 વર્ષની અંદર ઝાલોદ નગરના સીસી રસ્તા કે નગરના જે જોડેલા 7 જેટલા ગ્રામ્ય વિસ્તારને આપણે સોલાર લાઇટો નાખી વિસ્તારના વિકાસ માટે નગરજનોની, વેપારી બંધુઓની, સૌ અમારા ભાઈઓ બહેનોને પડતા મુશ્કેલીઓનું નિવારણ માટે બચુભાઈ કાબડ સાહેબ, માન્ય કલેક્ટર સાહેબ, માન્ય પ્રાંત સાહેબ, મામલતદાર શ્રી પરમાર સાહેબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને નગરપાલિકાના
વિવિધ પ્રશ્નોની ચર્ચાર્થે ઉપસ્થિત પત્રકાર મિત્રોનું આજે જાલોદ શહેર વતી હું સૌને હાર્દિક સ્વાગત કરું છું, સૌને આવકારું છું. સૌપ્રથમ આપણી પરંપરા ગુજરાત સરકારના આદિજાતિ શિક્ષણ કેબિનેટ મંત્રી દાહોદ જિલ્લાના ઉપસ્થિત માન્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, આપણા જાલોદના લોકલાડીલા ધારાસભ્ય